ગામમાં ખોખરમાં જે હનુમાનજીના મંદિરે ગૌશાળા નામે જે બી આ મહારાજ કરી રહ્યા છે તે ખોટું છે. મારે પોતાને અહીંયા 200 ગાય છે. આ ગામના લોકો મારી ગાય એમના ખેતરમાં જાય તો બી કોઈ દિવસ એને મારતા નથી કે મને અપશબ્દ કહેતા નહીં. આ મહારાજ ગૌશાળાના નામે ઢોંગ અને ધતિંગ કરી રહ્યો છે તે ખોટું છે. આગામી તમારી માંગ શું છે? આગામી અમારી માંગ છે આ મહારાજને અહીંયાથી કાઢવાની. રાત્રિ સભા ભરવાનું કારણ? આ મહારાજને અહીં મંદિર સમિત ઉખાડીને ફેંકી દેવા માટે. તમારું નામ? મારું નામ જીતુભાઈ શંકરભાઈ રબારી. અમારા ગામે જે બાવો રહ્યો છે ને તેને કાઢવાનો જ છે અમારેથી. આજમી કોઈ ઘેર રહેતા નહીં. બૈરો ઢોરો ચારવા જાય છે, કપડો પહેરતો નહીં, કપડો વગર ફરે છે, લંગોટ એકલી બધીને. બૈરો ધોવા હરખો જતો નહીં એની લીધે. અમારા ગામે જોવે જ ના, મંદિર બંદિર તોડીને એ જ કરી દેવાનું. જોવે જ ના અહીંયા કે બસ. તમારી માંગ પૂરી નહીં થાય તો તમે શું કરશો? શું કરશું? આગળ જશું, ગધીને આગળ જશું. તમારું નામ? કપિલાબેન ગોપાલભાઈ. ગઈકાલ રાતે જે બનાવ બન્યો છે હનુમાનજીના મંદિરે, મહારાજનું એવું કહેવું છે કે ગામજનોએ તોડી નાખ્યું છે અને જે નુકસાન કર્યું છે ગામજનોએ કર્યું છે. દારૂ પીને ધમાલ કરીને બધું તોડફોડ કરી છે. બરાબર, અહીંયા અમે કોઈએ કર્યું નથી અને એમને પોલીસ ઇન્કવાયરી કરાઈ છે. તેમજ પોલીસ પ્રોટેક્શન બી માગેલું છે. મહારાજ જ્યારે 2022 કે 21ની અંદર જ્યારે આવ્યા તેમને એવું કીધું હતું કે મને સપનું આવ્યું છે, મારે હનુમાનજીનું મંદિર બનાવીને ગામને ભેટ કરવી છે. તે વખતે જે તે સમયે ઠરાવ કરી એવું મંદિર માટે જગ્યા આપી હતી 24 બાય 50 ફૂટની. હવે એમના મંદિર બનાવ્યું એનો અમને કોઈ વિરોધ નહોતો તે વખતે, પણ અત્યારે એ ગૌશાળાનું નિર્માણ કરી રહ્યા છે અને એની કોઈ પરમિશન એમને લીધેલી નથી. જિલ્લા વિકાસ અધિકારીની પરમિશન લેવાનું બી અમે કીધેલું હતું, એ બી એમને કોઈ લીધી નથી અને વધારાનું બાંધકામ કરે છે. ગૌશાળા એ બનાવશે તો અમારી ગાયો ભેંસો કઈ જશે. બીજું કે અમારે ગામ એક તટસ્થ થઈને પહેલેથી રહે છે અને અમારી ગામની અંદર 2 ભાગ પાડવાનું કૃત્ય કરી રહ્યા છે અને ગાયો ભેંસો લઈને જે અમારા લેડીઝ જતા હોય છે ગૌચરની અંદર એ કશું વિચારતા નથી અને એ કર્યા કરે છે, અભદ્ર ઇશારાઓ કરે છે. તેમજ બીજું બધું. આપની માંગ શું છે? અમારો એક જ માંગ છે કે જે ઠરાવ જે કરેલો છે અમારે રદ કરવાનો છે. મહારાજને અહીંયાથી રવાના કરવા છે, એ જે જાય તે અમારે કોઈ લેવા દેવા નથી. તમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી તમે શું કરશો? અમારી સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીજીની ચાલ ઉપર અમે ઉગ્ર આંદોલન કરીશું. તમારું નામ? ધવલ પરમાર. મારું નામ પરમાર અક્ષયકુમાર ઠાકોરભાઈ છે. હું ખોખર ગામનો નાગરિક છું. અમારા ગામના સ્મશાનની બાજુમાં જે હનુમાનજીનું મંદિર આવેલું ત્યાં મહારાજ રહે છે. ત્યાં મહારાજના મંદિરે તોડફોડ કરવામાં આવી છે અસામાજિક તત્વો દ્વારા. એમાં ગામનો કોઈ હાથ નથી અને મહારાજે પોલીસ સ્ટેશનમાં અને બધે અરજી આપી છે અને કીધું છે ગામવાળાએ નુકસાન કર્યું છે, એમાં ગામનો કોઈ વાંક છે નહીં, અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલું છે. એટલે મહારાજ ત્યાં બહારથી પબ્લિક બોલાવીને બધી જાદુ મંતર વિધિઓ કરે છે અને ત્યાં મંગળવાર છે, અમાસના દિવસે છે, ત્યાં બધા અલગ અલગ પબ્લિક બોલાવીને ત્યાં ઢગલી કરે છે. બધું તલાવની અંદર, અમારા તલાવની અંદર બધી વિધિઓ કરીને ગંદકી ફેલાવે છે. રાત્રે ગ્રામસભા ભરવાનું કારણ શું? ગ્રામસભા ભરવાનું એક જ કારણ કે મહારાજે અમારા ગામ વિશે બધી ખોટી એ કરી છે કે તોડફોડ કરી છે, આવું બધું જણાવેલું છે. એના માટે અમે ગ્રામસભા ભરવામાં આવી છે. તમારું આગામી તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે મહારાજે અમને વર્ષો પહેલા પ્રેમથી એવું કીધું હતું કે મંદિર અમે તમને ગામના ભેટમાં આપીશું. એ રીતે અમે ગ્રામ પંચાયતે ઠરાવ આપેલો અને મંદિર બનાવ્યું છે. અત્યારે મંદિરની જગ્યા છે ત્યાં મહારાજ ગૌશાળાનો ઉલ્લેખ કરીને ગૌશાળાના નામે બધી જમીન પચાવી પડવા માટે એ કરી રહ્યા છે. આગામી તમારી માંગ સંતોષાય નહીં તો તમે શું કરશો? અમે ગાંધી માર્ગે આંદોલન કરીશું, ઉગ્ર આંદોલન કરીશું. તમારું નામ? મારું નામ પરમાર અક્ષયકુમાર ઠાકોરભાઈ.